નમસ્કાર મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટવા આપનું સ્વાગત કરું છું. મિત્રો, જીએસઆરટીસીમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની કેડરની જે ભરતીઓ છે એ આવી રહી છે ટૂંક સમયમાં. અને આ ભરતીઓ માટે હવે એક ઓપન માર્કેટ જેવું થઈ ગયું છે, કારણ કે ટકાવારી છે એ નીકળી ગઈ છે. ટકાવારી મોટા ભાગે નીકળી ગઈ છે અને એક હેલ્પરમાં 10% જે એપ્રેન્ટિસશીપની જે છે વેઇટેજ 10% જેટલું રહ્યું છે, એટલે નહીવત જેવું રહ્યું છે. એટલે આ હવે જે ભરતી છે ખુલ્લી પદ્ધતિ, શું કે ઓપન માર્કેટ કહી શકીએ આપણે, એ રીતના છે દરેક જે ભરતીઓ થતી હોય છે એમ. તો આ વખતે હરીફાઈ છે થોડીક સબળ રહેવાની છે, નવા નવા વિદ્યાર્થી મિત્રોને તક મળવાની છે. એટલા સારું થઈ અને ભરતી છે એ થોડીક શું કહેવાય કોમ્પિટિટિવ રહેવાની છે આ વખતે. તો આવી કોમ્પિટિટિવ ભરતી રહેવાની છે અને સાથે સાથે ટૂંક સમયમાં જો ફોર્મ બહાર પડે તો એ ફોર્મ જ્યારે બહાર પડે ત્યારે તમે પહેલા જ દિવસે અપ્લાય કરી શકો. એના માટે તમારે અમુક દસ્તાવેજો છે આજથી જ તૈયાર કરવા પડશે. મિત્રો, હવે 3 કેડરની આપણે ભરતી આવવાની છે, ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર. તો આ ત્રણેયમાં અમુક વસ્તુ છે એ કોમન રહેવાની છે, અમુક ડોક્યુમેન્ટ્સ છે એ કોમન રહેવાની છે. દાખલા તરીકે તમે કોઈ અનામત કેટેગરીમાં આવો છો, દાખલા તરીકે એસીબીસીમાં આવો છો, તો એસીબીસીમાં તમારે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ તમારું પૂરું તો નથી થઈ ગયું ને એ જોવાનું છે. સાથે સાથે જો પૂરું થઈ ગયું હોય તો તમે રિન્યુ કરાવી લેજો, નવું કઢવી લેજો. અને બીજું, ઈડબ્લ્યુએસ માંથી તમે આવો છો તો તમારું ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ ન કઢવું હોય તો કઢવી લેવાનું, અને જો એક્સપાયર થઈ ગયું હોય તો તમે એ પણ નવું મેળવી લેશો. પછી કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આવે, લગભગ બધી ભરતીઓમાં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ માંગે છે. અને કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ દાખલા તરીકે તમે દસ્તાવેજ ચકાસણી માટે જાઓ ત્યારે ઘણીવાર એવો આગ્રહ રાખવામાં આવે છે કે ભાઈ તમારું ફોર્મ ભરતી વખતે તમારી પાસે વેલિડ હોવું જોઈએ. અને ઘણીવાર એવું પણ લિબર્ટી આપવામાં આવે છે કે ભાઈ તમે ફોર્મ ભરતી વખતે ન હોય તેમ છતાં તમે દસ્તાવેજ ચકાસણી માટે તો માગે છે. તો આપણને કોઈ જોખમ લેવું ન હોય તો ભાઈ તમારે અત્યારે જ ફોર્મ ભરતા વખતે તમારી પાસે વેલિડ હોય, એના માટે તમે અત્યારથી જ કોમ્પ્યુટરનું પાયાની જાણકારીનું સર્ટિફિકેટ તમારે કોઈ પણ સંસ્થા, પ્રાઇવેટ સંસ્થા પર તમને આપશે તો એ મેળવી લેવાનું. અમે કેડર વાઇઝની વાત કરીએ તો જો તમે હેલ્પરમાં ભરતી થવા માંગો છો, તો હેલ્પરમાં અપ્લાય કરવા માંગો છો, તો ખાસ કરીને એમાં એપ્રેન્ટિસશીપ નું જે સર્ટિફિકેટ હોય તમારી પાસે, અથવા તમે એપ્રેન્ટિસશીપ પૂરી કરી હોય ને તમારી જે સંસ્થા છે એમણે સર્ટિફિકેટ ઇસ્યુ ન કર્યું હોય હજુ સુધી, તો તમે એનું ફોલોઅપ લઈ અને તમે સર્ટિફિકેટ ત્યાંથી મેળવી શકો છો. અને જો તમારું એપ્રેન્ટિસશીપ હમણાં પૂરું થયું છે તો પણ તમે એમને ફોલોઅપ લઈને કે ભાઈ હવે જલ્દીથી સર્ટિફિકેટ ઇસ્યુ કરી દો, તો તમારી પાસે એ સર્ટિફિકેટ જો ન હોય, અથવા તો તમારે કોઈ કારણસર તમને કોઈ સંસ્થાએ આપ્યું ન હોય ને ભૂલથી આપ્યું ન હોય કે કંઈ પણ હોય, તો તમે જે એપ્રેન્ટિસશીપનું સર્ટિફિકેટ છે જનરલી તો આપી જ દેતા હોય છે, પણ તાજું જો નવું હમણાં એપ્રેન્ટિસશીપ પૂરું કર્યું હોય તો કદાચ ન આપ્યું હોય તો એ તમારે મેળવી લેવાનું. હવે ડ્રાઈવરની વાત કરીએ તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ જે છે એ અમુક વર્ષ જૂનું હોવું જોઈએ. તો તમારે એમાં એક્સપિરિયન્સ માગશે, તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ કોઈ પણ ટ્રાન્સપોર્ટ કંપની છે કે પછી કોઈ પણ સંસ્થા છે તેનું તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મેળવી લેવું જોઈએ. અને જેમ દાખલા તરીકે તમારું જેટલું લાયસન્સ જૂનું છે એટલું તમને એક્સપિરિયન્સ, તમને એ સર્ટિફિકેટ તમે મેળવી શકો. મારો જેટલો એક્સપિરિયન્સ છે, જેટલું લાયસન્સ જૂનું છે, હું સર્ટિફિકેટ કોઈ પણ સારી સંસ્થામાંથી તમારે ડ્રાઈવરમાં એપ્લાય કરવા માંગો છો તો તમારે એ મેળવી લેવું જોઈએ. મિત્રો, હવે જો કંડક્ટરની વાત કરીએ તો કંડક્ટરમાં તમારે ખાસ કરીને કંડક્ટર લાયસન્સ મેળવવું પડે. અને આ લાયસન્સ મેળવવા માટે છેલ્લે જો ભરતી બહાર પડે પછી એટલા બધા છોકરાઓ એક સાથે અપ્લાય કરે છે કે પછી જે તમારે તકલીફ પડે છે. ઘણીવાર છે તમારે અપ્લાય કર્યા પછી 15 દિવસે આવે અને ફોર્મ ભરવાની જે તારીખ હોય છે એ પણ 30 દિવસની જ હોય છે જનરલી. તો ત્યારે તમને એક એવો ડર થાય કે ભાઈ મારું જે, કેમ કે એમાં 2 પ્રોસેસ છે. એક તો પેલા ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે અપ્લાય કરવાનું, એનું સર્ટિફિકેટ આવે પછી તમે લાયસન્સ માટે અપ્લાય કરી શકો. તો આ લાંબો ગાળો છે, મહિના દિવસમાં કદાચ ન પણ થાય, જો કે થઈ જાય છે, પણ કદાચ એવું માનો કે તમારે એક બીકમાં રહેવું પડે કે ભાઈ મારું થશે કે નહીં, તો એના કરતા તમે અત્યારથી જ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે અપ્લાય કરી દો. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમને મળે રેડક્રોસ સોસાયટીમાંથી, પછી તમે તાત્કાલિક જે કંડક્ટરનું લાયસન્સ માટે તમારે કન્સર્ન આરટીઓમાં અપ્લાય કરી દીધો, તો તમને કંડક્ટરનું લાયસન્સ પર જો મળી જાય તો ભરતી આવે તો તમે પહેલા જ દિવસે એ વસ્તુ અપ્લાય કરી શકો. તો જનરલ બાબત છે, જનરલ જે થિંગ્સ છે, જનરલ સર્ટિફિકેટ છે બધા એ, અને સાથે સાથે જે કેટેગરીમાં સ્પેશિયલ જરૂર પડે, દાખલા તરીકે ડ્રાઈવરમાં અનુભવનું જોઈએ, પછી હેલ્પરમાં એપ્રેન્ટિસશીપનું સર્ટિફિકેટ, અને કંડક્ટરમાં કંડક્ટરનું લાયસન્સ, કે જે મેળવતા પહેલા તમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવું પડે. આટલી વસ્તુ તમે તૈયાર રાખો, બીજા બધા ડોક્યુમેન્ટ્સ તો તમારી પાસે હશે, અને બસ તમે ભરતી આવે એટલે અપ્લાય કરી દો.
મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો છે, અને ખાસ કરીને જો તમે કંડક્ટર, ડ્રાઈવર કે પછી હેલ્પરની તૈયારી કરવા માંગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે અહીં અમે મૂકતા રહીશું તમામ અપડેટ સાથે સાથે તમને કેવી રીતના તૈયારી કરવી. અને ઘણીવાર જો ફોકસ તો આપણું એવું છે કે ભાઈ લોકોને જે સ્પેશિયલ, દાખલા તરીકે કંડક્ટરમાં પણ જે સ્પેશિયલ પૂછાય છે, તો એ જે સ્પેશિયલ સિલેબસ છે, જે જનરલ સિલેબસની સાથે સાથે જે ટેકનિકલ કહી શકાય એવું સિલેબસ છે, તો એનો પણ કેમ મહત્તમ તૈયારી કરવી એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.